કેટલી માનતાઓ પછી એક છોકરી મારી જિંદગીમાં અઠ્યા ગઠ્યા આવી. ભગવાન એને હોતે 400 કિલોમીટર આગી બોગાડી દીધી. શું કરવા, ક્યાં જવું? મતલબ પેલા કપલિયાને જોઈને દાય ચડતી, અંદર તેમ કીડીઓ ઉભરતી, નાખું પડવાનું બે આવા હું લખ હાથ પડી દાય જાય, આંગળી ફેલાયેલા જાય. હવે બળે હવે કપલિયાને જોઈને ડિપ્રેશન માં ઘરી જાઉં કે ભણવાનું કેવી શાંતિ હે, બે અરે મળી તો કે આ તો મળવા નહીં ફાફા ફોન હોતે અઠવાડિયામાં એકવાર થાય. મળવાનું તો ઠીક, હવે બીજી કોઈ છોકરીઓને અરે મેસેજ હોતે ન કરાય, એનો ફોટો એ લાઈક ન કરાય. નતર જ્યાં 400 કિલોમીટર આગી મારી માતાજી બેઠી હે ને એ વગર દાખલે ધૂણવા માંડે, ખમા મારી ખમા. આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આપણે પ્રેમ કર્યો, કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હોય કે આ મારું એટલે મારું. અને પેલા યાર બીજા મોઢે સાંભળતો ને જાનો ચીકુ બાબુ, આપણને એમ થાય હું ઘેલા કરી ના થાય, આવું કરી જવાનું, હાવ ગર્લફ્રેન્ડ મળી લાવો બહાર કરી જવાનું. પણ હવે હું ખુદ ગેલ હાગરો થઈ ગયો, હું ખુદ મારી દીકુ ને જાન્યો ચીકુ ઓલું કેમ કે હું હતી પ્રેમમાં પંખીડો બની ગયો, પંખ પંપે રાખે માલો ચીકુ મારે જાન્યું ભૂંડી ના લાગી. પણ હવે મને ગમે મને ઘરમાં મારા મમ્મી પપ્પાની વાતો સાંભળી એમ થાય કે આવી હું વાતો કરતા છું. અને હવે હું મારી ગર્લફ્રેન્ડ રાતે 2-2 વાગ્યા સુધી વાત કરતો કે હવારે મેં કપડા ધોયા, વાસણ ધોયા, હર ઘર મહેમાન હતા, ચા પાણી બનાવ્યા હતા, તમને ખબર આજ હું 2 વાર પાદવા ગઈ હતી, 2 એકવાર મૂતરવા ગઈ, બધું સાંભળ્યું અને મજા હોત આવે. પેલા હું મારા સલાહ આપતો, એનું કઈ માન પણ હવે હું એના રસ્તે અને હું એના જ રસ્તે. હા બધી વાત માને. મારા વાહમાં કોને કોઈ કટપ્પા છરો કાલ દીધો હોય પણ તોય ઈ સમસ્યા નોર્મલ છે. જો મારી ગર્લફ્રેન્ડ ના ગાલ ઉપર એક પિમ્પલ થયું હોય તો દુનિયાની સૌથી મોટી સમસ્યા એ મારા માટે. મારે એના ઉપર ટેન્શન માં આવવું જોઈએ. શું કામ ઈ ખબર નહીં. મને લાગે કે હું આ રિલેશનશીપ માં ગાંડો થઈ જાય. એક તો લોંગ ડિસ્ટન્સ છે, આની કરતા આઈએએસ એક્ઝામ માં પાસ થવું હેલું છે, પણ આ પ્રેમ માં રહેવું બહુ અઘરું. ક્યાં જશ ને હું કરશ ને કોને બીજી વાત તો નહીં કરતી હોય ને આપડી હોતી જાણકારી લે કે આ કોઈ યાર વાત નથી કરતો ને મેસેજ નથી કરતો ને. અલા ભાઈ તું માન મળી હો, કેટલી માનતાઓ રાખી હતી ને કેટલા અઠે ઘટે તું મળી હો, તને હું ખબર તને એમ લાગે હું બીજારી વાત કરું. અલા આયા કોઈ ભાવ નથી પૂછતી, આખરી કમેન્ટ માં લખે કોઈ નથી મળતી. તું જોઈ ભગવાન મળ્યું એ મળી ગયું બસ. વિડિયો સિરિયસ ન લેતી, કઈ કમ્પ્લેન નથી કરતો.